ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એમાં એક દાદા પસાર થતા હતા ને જે દાદા પસાર થતા હતા એ ત્રણ દાદાને કીધું, હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા, ગામમાં પારાયણ બેઠી છે કે કેટલા દી થયા બેઠી? 2 દી થયા. કે 2 દી થયા બેઠીને આપણને ખબર નહીં ઉકા ભાઈ? તો કે મને ખબર છે પણ અહીંયા રોવાય એવું નથી. કેમ? તો કે હિન્દીમાં વાંચે છે. હે કે હિન્દીમાં વાંચે? તો કે એમાં શું વાંધો? કે આપણી બાયુ ગુજરાતી બોલે એ મગજમાં નથી ઉતરતું, એમાં હિન્દી કથા ક્યાંથી મગજમાં ઉતરે? ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા બોલે ને હિન્દીમાં હોય. ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. અને કદાચ અહીંથી ગમે એટલું બળ કરવું ઈશ્વર કાકા, આમાંથી બધાને મજા આવતી, 4-5 ને મજા ન આવતી હોય તો એવું ન સમજતા કે હિતે સંટાળો ફેલ ગયો. નહીં, જેને દાંત ન આવતો એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એ ઘેરે દાંત નહીં કાઢતો જાય નહીં કાઢે, એમાં કઈ આપણે બળ કરવા જેવું નથી. હું તારા દેશુ ઓરડાને વાલા આવો ને હાલો, એ કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. શેરી વળાવી સજા કરું ને ઘેરે આવો ને હાલો. એ કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. તારા દેશુ ઓરડાને વાલા આવો ને હાલો. હાલો હાલો, કાંઈ દેશુ મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. ક્યાં ભાઈ ગા? અરે આજ સાચી મજા લેવાની મારા બાપ. અરે મજા તમને આવી ગઈ ને, હવે મજા આવ્યો. હાલો, હું તારા દેશુ ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશુ મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને હાલો. વધાવો વધાવો, જોરદાર તાળીઓથી વધાવો. એ દાદાની જુવાની આમદમ કાયમ રે બાપા. એ હાલો હાલો. આ વાગે ને આ એટલે ભલે ગમે એવું શરીર શૂન્ય પડી ગયું હોય, મગજ શૂન્ય પડી ગયું, પણ એ થનગનાટ આવ્યા વગર ન રહે. આ કદાચ 2 કલાક તમે એક ધારું વગાડો ને તો બધા રાસ લેવાના છે. આપણે હજી આની ઉપર જ રાસ લેવાના છે. આગળ તમે 1 કલાક રાસ લ્યો, 2 કલાક રાસ લ્યો, તમે થાકો નહીં. પણ જેવી ઓલી કેસેટ ગળી ન, ઓલી કેસેટ ગળી જાય, કૂતરું રોટલું ખાઈ ન ઓલી ગળી જાય, એમાં 1 કલાક રાસ લ્યો ને થાકી જાય તો શું કે ખબર? સમોસા બનાવ્યા હતા, વડાપાવ બનાવ્યા છે. જાણે કેમ ખાવા જ નવરાત્રી આવતી હોય. મારો રામ ભલું કરે. એટલે કેવું પડે કે આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. શું કામ? દાખલા તરીકે અહીંયા અમારા વડીલો બેઠા, અહીંયા અમારી માતાઓ બહેનો બેઠી, બધાને ખબર છે. અમુકને જન્મ તારીખ જ યાદ નથી. 6ઠા મહિનાની 1લી તારીખ આવે, લાગટ જન્મદી. માર્ક કરજો, ખોટું હોય પાછું આપી દેજો, બીજી વખત ન બોલાવતા. આ રોડે ન નીકળવા દેતા. 6ઠા મહિનાની 1લી તારીખ આવે એટલે લાગટ જન્મ દે. હવે આપણા બાપને ખબર નથી જન્મ તારીખની, અને કદાચ માની લો ખબર હોય તો હું કે આપણે ગાયોને નીણ નાખવાની છે, સાધુ મહાત્માઓને રસોઈ આપવાની છે, ઠાકરની જે આરતી ઉતારતો હોય ત્યાં દિવેલ પૂરવા જવાનું, કબૂતરાને ચકલાને ચણ નાખવાની છે, એવું કે આપણને. હું કામ? એ જ આપણો સાચો ધર્મ હતો. પણ અત્યારે માફ કરજો મને, અહીંયા પશ્ચિમી સંસ્કૃતિનું. અરે હું એમ કહું કે તમે બધા વિદેશમાં જાવ છો, તમને બધાને ખબર જ છે ને, ક્યાં નથી ખબર? વર્લ્ડની એટલી કેટલી કન્ટ્રીઓ છે જેની માતૃભાષામાં જ વાત કરે છે. તમેનું છેલ્લી પેઢી છે, એક માતૃભાષાને બચાવવાની મારે તમારે જવાબદારી છે. ગમે એટલા રૂપિયા હોય, ગમે એટલું ભણી જાઓ, પણ ઘરમાં તો થોડી ગુજરાતીમાં વાત કરો મારા બાપ. આ પેઢીઓને ગુજરાતી તો થોડુંક શીખવાડો. આઈ એમ સોરી, મને માફ કરજો. મેં એવા કેટલાય ઘર જોયા છે કે બાને દાદાને હિન્દી નથી આવડતું, છોકરું અંગ્રેજી બોલે. લ્યો, બા બિચારે એમ કહેતા પાણી પાણી પાણી, બોલો ગુજરાતી સમજે ને, બા વગર પાણીએ સીતારામ. વોટ્સ ધીસ વોટર એમ કે તો ખબર, બાને આવડે નહીં, પણ
પ્લીઝ ગીવ મી યુ હોટલ. આવડે ને શું કરે બા? એ થોડુંક તો ગુજરાતી, થોડુંક ગુજરાતી વ્યાકરણ આ દીકરા દીકરીઓને શીખવાડજો. ગુજરાતી હોવા છતાંય મને ને તમને ગુજરાતી આ પેઢીઓને શીખવાડશે કોણ? આજની કુટેવ ત્રીજી પેઢીએ જુઓ, આ કેકની સિસ્ટમ આપણે નહોતી, અને બહુ કેક ખાવાનું મન થતી હોય ને તો બાને કયો લાપસી બનાવે. લાપસી બનાવી અને જે તપેલી હોય ને તપેલીમાં લાપસી નાખીને તાવેથી આમ ચીપી દો, આમ પછી એને ઊંધી કરી નાખો એટલે એકદમ સરસ મજાની કેક થઈ જાય. ઉપર તમ તારે જે કાજુ બદામ કિસમિસ મૂકવો હોય મૂકો. પાકો માલ કેક. છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક. લગ્નની તારીખ આવે, કાપો કેક. હો, અને લગ્નમાં મંડપ મુહૂર્તમાં કાપો કેક. 20 વર્ષ પાછળ વિયા જાઓ, 20 વર્ષ પાછળ વિયા જાઓ. ઈશ્વર કાકા કેક હતી નહોતી. 20 વર્ષ પાછળ વિયા જાઓ. હું હતું, કહાર હતો, કંસાર. 20 વર્ષ પાછળ વિયા જાઓ. ભૂદેવો તમને કહું, આમ આ બાજુ માંડવિયા બેઠા હોય, આ બાજુ જાનૈયા બેઠા હોય અને મંત્રોચ્ચાર કરતા હો. ભૂદેવો આજનો શુભ બ્રાહ્મણ સરસ મજાના મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગારણાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુર્મ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વસ્તિના ઇન્દ્રો વ્રજ સ્વાહા સ્વસ્તિના ભોગા વૈશ્વવેદાઃ સ્વસ્તિના યર્ષનેમિ સ્વસ્તિના બૃહસ્પતે દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. ત્યાં તો આમ ભાઈ બહેનનો હાથ પકડીને મંડપમાં લાવે, આખું વાતાવરણ દિવ્ય વાતાવરણ થઈ જાય. હવે એ વાતાવરણ કેમ નથી બંધાતું? કરોડો રૂપિયા નાખીએ છીએ આપણે લગ્નમાં તોય. ભૂદેવજી તો આમ સરસ મજાના મંત્રોચ્ચાર કરતા હોય. વરપક્ષના 2 જણ આવે. દાદા કન્યાની એન્ટ્રી થાય, મંત્રોચ્ચાર પછી રાખો, કન્યાની એન્ટ્રી થાય. કન્યા પણ તમને કહું આમ ડીજો પર. અરે ક્યાં ગઈ આપણી આ મર્યાદા? મર્યાદા ગઈ ક્યાં આપણી આ? તમને 4 વેદોએ વખાણી છે. તમે જુઓ તો ખરા, તમે શક્તિનું સ્વરૂપ છો, તમે જગદંબાઓનું સ્વરૂપ છો, તમે લક્ષ્મીનું સ્વરૂપ છો. દીકરી જન્મે, આપણે ઘરે દીકરી જન્મે તો આપણે શું કહીએ હગાવાલા? અમારે ઘરે લક્ષ્મી પધાર્યા, અમારે ઘરે મહાલક્ષ્મી આવ્યા, અમારે ઘરે માતાજી પધાર્યા છે, અમારે ઘેર રાધાજી પધાર્યા, એવું કહીએ આપણે. જોજી જન્મતા વેત જ તમને આવી સરસ મજાની પદવી મળી ગઈ માતાજીની, લક્ષ્મીની પદવી. કોઈ દી દીકરો જન્મો કોઈ દી કોઈ કીધું ભોળો ના થાય એમ? હે, અમારે ઘેર વિષ્ણુ આવ્યા, અમારે ઇન્દ્રદેવ આવ્યા છે, એવું કોઈ દી ક્યાંય કીધું આપણને? કોઈ દી નહીં. તમે જન્મતા વેત જ તમે લક્ષ્મીનું સ્વરૂપ ધારણ કર્યું છે. મને માફ કરજો, હજી ઘેરે 70 વર્ષની બા બેઠી હોય, એનું મોઢું જોવો ને તમે તો મોઢે હજી ક્યાંય કડસલી ન હોય. હું કામ? 4 વાગ્યામાં જાગી જાય બા, એટલે હરિભજન કરે બા. એને ક્યાંય બ્યુટી પાર્લર જવાની જરૂર નથી પડે એમ. નવી વવારો કરતા બાનું મોઢું તેજ મારતું હોય. હું કામ? ભજન કરતી હોય એટલે 4 વાગ્યામાં જાગી જાય એટલે. અને થયું છે કેવું જોવો જ ખરા અત્યારે બ્યુટી પાર્લર. હું વિરોધી નથી બ્યુટી પાર્લરનો, પણ બ્યુટી પાર્લર એટલે આજથી 5000 વર્ષ 6000 વર્ષ પહેલાં તુલસીદાસજી મહારાજે રામાયણમાં લખી નાખ્યું. જો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નીચ મન મુકુર સુધાર. મારા સદગુરુના ચરણ કમળની મને રજ દે, મન મુકુર મારું મોઢું હારું કે. સદગુરુના ચરણમાં માથા ટેકો તો એમને મોઢા તેજ મારવા મળે. થયું કેવું? કરલી વાળ છે બેનોને, કરલી વાળ છે સીધા કરાવે, સીધા વાળ છે કરલી કરાવે. આમ પોની રે તો હારું, આમ પોની રે તો હારું, અને પુરુષોને વાળ રે તો હારું. એવું જ છે ને? ખોટું હોય તો મને પાછું આપો. ક્યાં ગયું એ તો જોવું આપણે. એટલે કહું, આપણા બાપે આપણને કરકસર કરીને મોટા કર્યા, ચીકણાઈ કરીને નહીં.
આ પેઢીને સમજાવો કે કરકસર શું કહેવાય, 1 રૂપિયાની કિંમત શું કહેવાય. લાખો કરોડો અબજો રૂપિયા હું તમે બધા આની માટે મૂકતા જાઓ, પણ આને પૈસાની વેલ્યુ જ નહીં ખબર હોય તો. આજની મમ્મી, મોડર્ન મમ્મી, દીકરા દીકરીઓને આમ દીકરી આંગળી ચીંધે, દીકરો આંગળી ચીંધે, 500 રૂપિયાની વસ્તુ તમે લઈ દો છો, બહુ સારી વાત છે, એની હાટો ભેગું કર્યું, વાપરો વાંધો નહીં, પણ એને 500 રૂપિયાની કિંમત સમજાવો કે તારો બાપ સવારમાં ટિફિનનું ડબલું લઈને વિયો જાય, સાંજે ઠાઈકો પાઈકો ગામને ગોળિયું પાય, ટ્રાફિક વિંધીને ઘેરે આવે તો એ ઘેરે 500 આવે. એને એ સમજાવો કે આને ગોળિયું પાવી પડે ગામને. ખાલી આંગળી ચીંધે આપી દેવો ને એ તમારા કયામાં નહીં રહે. બધાને ખબર છે કેટલાય કર કર્યા છે, કેટલાય રાડને કાળા બોકાહા કર્યા છે, કેટલાય વાહામાં ધબા ખાધા, તે માંડ 25 પૈસા આઠાના આપતા હતા. લ્યો, આઠાના મીન્સ 50 પૈસા. અને અત્યારે કેવું થઈ ગયું, 400 રૂપિયાનો ગોલો. ઓ આપણે ગોલાના વિરોધી નથી ખાવાનું, છકની વસ્તુ છે, મારે ક્યાં દેવા છે. 400 રૂપિયાનો ગોલો, 400 રૂપિયાનો ગોલો. અને ખોબા જેવડી ડીશમાં આપે, આખું ઘર ચમચી ભરાઈ ભરાઈને ખોતરી ખોતરીને ખાય. ઓટકાર આવે, ફિલિંગ નો આવે. જે ફિલિંગ આવી જોઈએ ને ફિલિંગ નો આવે. 400 રૂપિયાનો ગોલો, એ લાવ કંઈક વાત તો જોવો તમે યાર. 400 રૂપિયામાં તમે કચ્છથી બેહો ને તો તમને વાપી મૂકી જાય બસ વાળો. એ તો જોવો જરી કે કંઈક રીત હોય કે નહીં. એ લાવ 400 રૂપિયાનો ગોલો, હાલો વાંધો નહીં, ખાઓ વાંધો નહીં, પણ એટલી તો ખબર પડે ને, આપણા બાપે કરકસર કરીને મોટા કર્યા. 400 રૂપિયાનો ગોલો ખાવો એની કરતાં 120 રૂપિયાની 1 મણ બરફની પાઇટ આવે. ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને કે બરફ થોડો ખૂટે. અને કોથળો ઢાકો તો પાછો તાજો ને તાજો, શાહીમાં નાખવા થાય તો માથું ગરમ હોય તો માથે મૂકવા થાય. સુગર ફ્રી વાળા હોય તો એને એમ થી કહો બાપુજી ઓલે ખૂણેથી આવેલા આવો.